સુરતમાં સામરિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન કરતા હોય છે, ત્યારે ભાઠા વિસ્તારમાં રહેતા આધેડ વરસતા વરસાદમાં વાહન ચાલકોને મદદ કરી રહ્યા હોય તે સમયે ભાઠાના જ અસામરિક તત્વએ મોટર કાર લઈ આવી આધેડ સાથે ઝઘડો કરી માર માર્યો હતો, તો છોડાવા ગયેલા આધેડના પુત્રને ઢોર માર માર્યો હતો। તે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। તો ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ તો બનાવ લઈને પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પાલ પોલીસે હાથ ધરી છે। ભાઈ શંકરભાઈ રાઠોડ, પ્રવણનગર કોલોની, ભાઠા। અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા। ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી, ત્યાં અમે ખાલી ધક્કો જ મારવા જતા હતા। એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે। એમાં આપણે ભાઠાના જિજ્ઞેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા। એમને ખાલી આમ જ કીધું કે તમે 5 મિનિટ ઉભા રહો, આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો। એ લોકોએ અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને। કોને કોને માર્યો? મને પહેલે માર્યો, પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડીને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ, વિડીયો બી છે અમારી પાસે, એ વિડીયો બી બતાવો મને। પછી મારો છોકરો દોડ્યો મોલ્લાવાળાને બોલાવવા, એટલે મોલ્લાવાળા બધા જ પોયરાઓ આવ્યા। કેટલા લોકો હતા એ લોકો? એ લોકો 3 જણ હતા આમથી, મેં 2 જણ જોયેલા પણ 3 જણ હતા। પછી કઈ ગાડી ને કોઈને બીજા કોઈને ઉડાવ્યા હતા? હા, બાઇક વાળાને 2 બાઇક વાળાને ઉડાડ નાખેલા।